हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। आज આપણે જોવાના છે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ। વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાઓમાં સમય અને અસમય બધી સંખ્યાઓનો સમાવેશ થાય એ વાસ્તવિક સંખ્યાઓ કહેવાય। હવે આપણે જોઈએ અંકગણિતનું મૂળભૂત પ્રમેય, એની સમજ મેળવીએ। એ છે પ્રમેય 1.1। તો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે। એટલે કે દરેક વિભાજ્ય સંખ્યા હોય એના આપણે અવિભાજ્ય અવયવ પાડી શકીએ। ધારો કે 6 છે તો 3 ગુણ્યા 2 એને 2 ગુણ્યા 3 એ રીતે પણ લખી શકાય। 30 છે તો 30 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તો એને 2 ગુણ્યા 5 ગુણ્યા 3 3 ગુણ્યા 5 ગુણ્યા 2 5 ગુણ્યા 3 ગુણ્યા 2 5 ગુણ્યા 2 ગુણ્યા 3 આ રીતે લખી શકાય। પણ અનન્ય રીતે કઈ રીતના? તો 2 3 અને 5 એ સિવાય બીજો કોઈ એમાં અવયવ ન હોય, એનાથી ઓછો પણ નહીં વધારે પણ નહીં, એટલે એને અનન્ય રીતે લખી શકાય। પણ અવયવોના ક્રમને અવગણી શકાય। પહેલો 2 પછી 3 પછી 5 અથવા પહેલો 2 પછી 5 પછી 3 આ રીતે ક્રમ બદલી શકાય। એ છે આપણું અંકગણિતનું મૂળભૂત પ્રમેય। એટલે કે એકથી મોટી કોઈપણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીએ તો તે અનન્ય હોય છે। હવે અંકગણિતના મૂળભૂત પ્રમેય દ્વારા આપણે આગલા ધોરણમાં ગુસ્સા અને લસા શોધવા આપણે શોધી ગયા, જે પદ્ધતિને આપણે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ તરીકે પણ ઓળખી શકાય છે। હવે જ્યારે આપણે આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 1.1માં એટલે કે આખા ચેપ્ટરમાં આપણે દરેક સંખ્યાઓના અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિની રીતે અવયવ પાડવાના છે, તો એના માટે આપણને વિભાજ્યતાની ચાવીઓ ખબર હોવી જોઈએ। અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તે પહેલાં જોઈએ તો આપણે 1 થી 50 સુધી આવતી અવિભાજ્ય સંખ્યા છે 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 એટલે કે આ બધી અવિભાજ્ય સંખ્યા છે। એટલે કે એના માત્ર 2 જ અવયવ હોય। અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જેના માત્ર 2 જ અવયવ હોય, સંખ્યા પોતે અને 1। ધારો કે 2 છે તો 2 એકુ 2 3 એકુ 3 5 એકુ 5 7 એકુ 7 એના સિવાયનો કોઈ અવયવ ન હોય। હવે અવિભાજ્ય સંખ્યાઓની અંદર માત્ર 2 જ એવી સંખ્યા છે કે જે યુગ્મ છે, એટલે કે બેકી છે। બાકીની દરેક અવિભાજ્ય સંખ્યા અનંત સુધી કોઈ પણ લઈ લો, એ બધી યુગ્મ અયુગ્મ એટલે કે એકી સંખ્યા છે। એટલે કે દરેક 2 સિવાયની દરેક અવિભાજ્ય સંખ્યા અયુગ્મ હોય છે, એકી હોય છે। દરેક અયુગ્મ સંખ્યા અવિભાજ્ય નથી હોતી। એટલે કે ધારો કે 9 છે, 9 અયુગ્મ છે, એકી સંખ્યા છે, પણ એના અવયવ આપણે 3 ગુણ્યા 3 મળે છે, એટલે એ અવિભાજ્ય નથી। એનો અર્થ દરેક અવિભાજ્ય સંખ્યા અયુગ્મ હોય છે, પણ દરેક અયુગ્મ સંખ્યા અવિભાજ્ય હોતી નથી। તો આપણે વિભાજ્યતાની ચાવી જોઈએ, 2ની ચાવી। શા માટે ચાવી? 2 3 5ની ચાવી આપણે ભાગાકાર કરીને દરેક સંખ્યાના અવયવ આપણે મેળવી શકીએ, પરંતુ જ્યારે 2 3 અને 5 આપણે સતત ઉપયોગમાં આવે છે, એ મોટે ભાગની સંખ્યાના અવયવ હોય છે, તો એ દર વખતે ભાગાકાર કરવામાં આપણો સમય બગાડવા કરતાં આપણે એની ચાવીનો ઉપયોગ કરીએ તો આપણું કામ સરળતાથી થાય। તો 2ની ચાવી છે, જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। એકમનો અંક 2 4 કે 6 8 0 હોવો જોઈએ। 256 છે દાખલા તરીકે, તો એનો એકમનો અંક 6 છે, એટલે એને 2 વડે નિશેષ ભાગી શકાય। 364 છે, એનો એકમનો અંક 4 છે, એને પણ 2 વડે નિશેષ ભાગી શકાય। 152 ને 2 વડે નિશેષ ભાગી શકાય। 568 એનો એકમનો અંક 8 છે। 336નો એકમનો અંક 0 છે, એટલે કે આ બધા એકમના અંકમાં 2 4 6 8 કે 0 આવે છે, એટલે એને 2 વડે નિશેષ ભાગી શકાય। ત્યાર પછી છે 3ની ચાવી। જે સંખ્યાઓને 2 વડે નિશેષ ન ભાગી શકે, એટલે એકમનો અંક 6 4 2 4 6 8 0 ન હોય, તો તેવી સંખ્યાને આપણે 3ની ચાવી વડે ચેક કરવાનું। એટલે કે જે એ 3ની ચાવી શું છે? જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય। અહીં એકમનો અંક નથી જોવાનો, પણ અંકોના સરવાળાને કરી જોવાનું છે। હવે અહીંયા છે ધારો કે 456, અહીંયા એકમનો અંક 6 છે, એટલે એ તો 2 વડે નિશેષ ભાગી શકાય, તો એને પહેલાં 3 વડે ચેક કરવાની જરૂર નથી। પણ આપણે સમજવા માટે
અંકોનો સરવાળો કરીએ 4 + 5 + 6 એનો સરવાળો થાય છે 15. એનો અર્થ 15ને 3 વડે નિશેષ ભાગી શકાય, 456ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. 354 એમાં પણ એકમ નંગ 4 છે, 2 વડે તો ભાગી જ શકાય. પણ 3 + 5 + 4 અંકોનો સરવાળો કરીએ 12 આવે છે. 12ને 3 વડે નિશેષ ભાગી શકાય, માટે આ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. પણ આની જગ્યાએ જો 345 હોય તો એને 2 વડે નિશેષ ન જ ભાગી શકાય, કેમ કે એકમ નંગ 5 છે. અંકો તો આ જ છે, 3, 4 અને 5. એટલે આપણે અંકોનો સરવાળો 3 + 5 + 4 કરીએ તો જવાબ આવે છે 12. 12ને 3 વડે ભાગી શકાય, એટલે આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. એ જ રીતે 543. 543માં એકમ નંગ 3 છે, એટલે એને 2 વડે નિશેષ ન ભાગી શકાય. એટલા માટે આપણે 3ની ચાવી ચેક કરવા માટે અંકોનો સરવાળો કરીએ 5 + 4 + 3, તો જવાબ આવે છે 12. 12ને 3 વડે ભાગી શકાય, એટલે 543ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. ત્યાર પછી છે 5ની ચાવી. 5ની ચાવીમાં જે સંખ્યાનો એકમ નંગ 5 અથવા 0 હોય તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. હવે એકમ નંગ 5 અથવા 0 હોય, પણ 0 એકમનો અંક હોય તો એને 2ની ચાવી પણ લાગુ પડે છે. એટલે આપણે એટલે 0 એકમનો અંક હોય એટલે આપણે 2 વડે ભાગતા જ હોઈએ છીએ. એટલા માટે એકમ નંગ 5 હોય ત્યારે આપણે 5 વડે એને ભાગ ચલાવવાનો હોય. દાખલા તરીકે 435, 375, 650ને 2 વડે ભાગી શકાય, 5 વડે પણ ભાગી શકાય. પણ આપણે પહેલાં 2 વડે ભાગીએ એટલે 5નો ઉપયોગ કરવાની જરૂર પહેલાં રહેતી નથી. પછી છે 145. આ રીતે આપણી 2, 3 અને 5ની ચાવીઓ છે. ત્યાર પછી દરેક આવતી અવિભાજ્ય સંખ્યા છે 7, 11, 13. વારાફરતી આપણે સંખ્યાને ભાગી જોવાનું. જો ભાગાકાર કરતાં નિશેષ વધે તો એના વડે ભાગ ચલાવવાનો, અને નહીં તો પછી એના પછીની આગળની સંખ્યા લેવાની. તો હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું આ ચેપ્ટરનું સ્વાધ્યાય 1.1. ત્યાં સુધી આવજો. જય મા સરસ્વતી.